ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું જમીન પટેલ ફરી એકવાર ઓનલાઈન અભ્યાસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે ધોરણ 10 મેથ્સ ની અંદર ચેપ્ટર નંબર 1 યુક્લિડની ભાગ પ્રવિધિ અને વાસ્તવિક સંખ્યાઓ શીખવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભાગ પ્રવિધિ જે છે એટલે કે ભાગાકારની જે રીત આપણે ભાગાકાર શીખીને આવ્યા છીએ પ્રાઇમરી બેઝ પ્રમાણે, તો એમાં યુક્લિડ નામના જે ગ્રીક ગણિત શાસ્ત્રી થઈ ગયા, એમણે પોતાની ભાગ પ્રવિધિની મદદથી કયા સંકેતોનો ઉપયોગ કરીને એમણે ભાગ પ્રવિધિનો ઉપયોગ કર્યો હતો એ આપણે થોડું થિયરીમાં જોઈશું, પછી આપણે દાખલા જોઈએ। તો પહેલા છે કે આપણે ભાગાકાર માટે જે ભાગ પ્રવિધિ વાપરીએ છીએ તેને યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય કહેવાય છે, બરાબર છે। એને જે યુક્લિડે એના પૂર્વ પ્રમેય તરીકે નક્કી કરેલું છે। તો કહેવાનો મતલબ એક્ઝામ્પલ થી ચલો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ એક સંખ્યા છે, જેમ કે હું કહું 37 છે, ચલો 37 ને આપણે 5 વડે ભાગીશું। પહેલા એકદમ સિમ્પલ સરળ તમને પડે રીતે ઉદાહરણ લઈએ તો આપણે અહીંયા ભાગાકાર માટે શું કરીએ છીએ કે 5 નો ઘડે બોલીએ છીએ, 37 થી વધી ન જવા જોઈએ। તો અહીંયા 5 સિત્તા 35 ભાગ ચાલશે, કારણ કે 5 8 40 વધી જશે એટલે 5 સિત્તા 35 થશે। બાદબાકી કરતા અહીંયા આપણને 2 જે મળશે એને આપણે શેષ કહીશું, આ મળશે તેને આપણે ભાગફળ કહીએ છીએ। અંદર જેને ભાગીએ છીએ તે ભાજ્ય બહુપદી છે, જેના વડે ભાગીએ છીએ તે ભાજક બહુપદી છે। તો આ જ રીતનો ઉપયોગ કરીને યુક્લિડે ભાગ પ્રવિધિનો ઉપયોગ કર્યો સંકેતોથી। કયા સંકેતોથી એ આપણે જોઈએ તો યુક્લિડે ભાજ્ય બહુપદીને એ નામ આપી દીધું, એ સંકેત આપ્યો। ચલો એને આપણે જેના વડે ભાગ્યા છે એને બી સંકેત નામ આપી દીધું। ત્યાર પછી ભાગફળને ક્યુ નામ આપ્યું, જે આપણે બીજા ચેપ્ટરમાં બહુપદીમાં q ઓફ x જોતા હતા તે જ પ્રમાણે, અને શેષ બહુપદીમાં જેમ r ઓફ x કહેતા હતા એમ અહીંયા r નામ આપ્યું। મતલબ a b q અને r આવા સંકેતો યુક્લિડે પોતાની ભાગ પ્રવિધિના ઉપયોગની અંદર કર્યા। હવે એને ધ્યાનમાં રાખીને શું બની શકે એની આપણે વાત કરીએ તો હંમેશા ભાજ્ય બહુપદી જે છે એટલે કે ભાજ્ય બરાબર શું બને તો કે ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ એવું બને। તો ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ। હવે એ સંકેતો આપણે અહીંયા ચલો મૂકી દઈએ તો ભાજ્યનો સંકેત કયો છે a, તો a લખીશું। ભાજક જે છે એ b છે, મલ્ટીપ્લાય ભાગફળ q થશે અને પ્લસ શેષ એટલે r થશે। તો આ પણ સૂત્ર કંઈ નવું નથી, એ પણ ભાગાકાર આવે ત્યારે આ સૂત્ર આવે જ છે। તો a બરાબર, હવે ભેગું કરીએ તો b નો q સાથે ગુણાકાર એટલે bq થશે અને પ્લસ r થશે। તો આ સૂત્ર મેં અહીંયા જો લખેલું છે કેવી રીતે આવ્યું મેં તમને સમજાવ્યું કે a બરાબર bq પ્લસ r, a બરાબર bq પ્લસ r થશે। તો આ પ્રકારના સંકેતો લઈને એમને આ સૂત્ર લાવ્યા છે। હવે બાજુમાં જે લખ્યું છે એને આપણે સમજીએ। 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ r લેસ ધેન b, આનો મતલબ એમ કહેવાય કે આ જે 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ નો મતલબ કે r છે એ r 0 કરતા વધારે અથવા 0 હોઈ શકે। આ r નું મૂલ્ય જે છે એટલે કે શેષ, એ શેષ કાં તો 0 હોઈ શકે જો નિશેષ ભાગી શકાતું હશે તો, અને કાં તો શેષ એ 0 કરતા મોટી હશે। તો આના ઉપરથી એ નક્કી થયું કે શેષ કદાપી ઋણમાં હોય નહીં, આ ફિક્સ થઈ ગયું। ઓકે, પરંતુ સાથે સાથે એ પણ અગત્યનું છે
કે શેષ છે એ 0 કે 0 થી મોટી હોય છે ધન પૂર્ણાંક સંખ્યા, પરંતુ એ b કરતા નાની હશે. b એટલે શું? ભાજક. આ ભાજક કરતા શેષ નાની જશે હંમેશા. તમે કોઈ પણનો સાચો ભાગાકાર કરો ને તો આ પરિસ્થિતિ જ બને. 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ r લેસ ધેન b. બરાબર છે? હા, આ બંને સેમ ના હોય, જેટલી શેષ હોય એટલું જ ભાજક ના બની શકે, અને એટલા માટે અહીંયા આપણે ઇક્વલ ટુ શબ્દ વાપર્યો નથી. તો કેમ ઇક્વલ ટુ અહીંયા વપરાયો છે? ઇઝ ઇક્વલ ટુ, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ખાલી લેસ ધેન છે. એ બધી તમને મેં સમજ આપી. તો થોડુંક ભાગાકાર વિશે તમને નોલેજ હશે તો હું જે પણ કંઈ તમને સમજાવું છું એમાં તમને સરળતાથી સમજણ પડશે. તો આ જે રીત છે એ રીત, આ સંકેતોને યુક્લિડે પોતાની ભાગ પ્રવિધિની અંદર લઈને એમને પોતાની અલગ જે રીત આપી એને ભાગાકારનું પૂર્વ પ્રમેય અથવા તો યુક્લિડની ભાગ પ્રવિધિ કહેવાય છે. હવે આપણે આ યુક્લિડે આ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા કેવી રીતે શોધ્યા છે, બરાબર છે, એ રીત આપણે હવે દાખલાની અંદર જોઈશું 1.1 માં. તો થિયરીની અંદર આપણે યુક્લિડની ભાગ પ્રવિધિના મદદથી ભાગાકારનું પૂર્વ પ્રમેય સમજ્યા. હવે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવા માટે તમને બે રકમ આપી હશે. હવે એ બંને રકમની અંદર એક રકમ મોટી અને એક રકમ નાની હશે. કારણ કે બંને સરખી હોય તો પછી ગુસા શોધવાનો કોઈ મતલબ જ નથી આવતો, કારણ કે જે મૂલ્ય સરખું છે એનો ગુસા થશે. પરંતુ આવી રીતે નાની મોટી રકમ હશે. હવે એની અંદર ભાગાકારની ભાગ પ્રવિધિ એટલે a બરાબર bq + r, આ એની ભાગ પ્રવિધિ છે. તો એમાં જે મૂલ્ય મોટું હોય, જેને આપણે ભાજ્ય કહીએ છીએ, એ મૂલ્ય હંમેશા મોટું હોય તેને બરાબર આપણે a લઈ લેવાના. તો અહીંયા તમે જુઓ છો કે 135 અને 225 માં 225 મોટા છે. તો આપણે લખવાનું કે અહીં 225 ગ્રેટર ધેન 135 છે. માટે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ a બરાબર bq + r લેતા a બરાબર 225 અને b બરાબર 135 થાય. ચલો આટલું આપણે પહેલા લખી દેવાનું કે અહીં આ બંનેની અંદર જે મોટી સંખ્યા છે ગ્રેટર ધેન 135 કરીને જે મોટા છે એને a બરાબર લઈ લઈશું, જે નાના છે એને b બરાબર લઈ લઈશું. કેટલીકવાર આ ન લખો તો પણ ચાલે. હવે એનું મૂલ્ય જે છે એ અહીંયા જોઈએ આપણે, એની જગ્યાએ 225 આપણે લખી દઈશું, b 135 લખીશું. તો ચલો એ ભાગ પ્રવિધિ મુજબ ભાજ્ય થશે, b એ ભાજક થશે. તો પહેલા તમારે 225 જે છે એને 135 વડે તમારે ભાગવાના છે. તો ભાગ આપણે જોઈશું કે 135 દુ 270 થઈ જશે. અહીંયા જોઈએ 2 વડે ગુણીએ તો વધી જશે, એટલે આપણે શેષ લાવવાની છે અપૂર્ણાંકમાં નહીં, એટલે 101 જ વડે ભાગ ચાલશે. તો બાકી બચશે 90. તો ઉપર જે મળ્યા એ q થશે અને નીચે મળ્યા એ r થશે. તો અહીંયા b ની સાથે q નો ગુણાકારનો સંબંધ છે, માટે q આપણને જે મળ્યા એ ગુણાકાર કરીને લખવાના છે અને પ્લસ r જે શેષ છે એ પ્લસ કરીને આપણે લખવાની છે બાજુમાં 9. તો પહેલું સ્ટેપ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે a બરાબર bq + r ની અંદર જ આપણે કિંમત મૂકી. આ ત્રણેયનું સાદુરૂપ 225 થવું જોઈએ. હવે એના પછીનું આગળનું જે સ્ટેપ છે કે પહેલા સ્ટેપની અંદર જે b હતા એ એના પછીના સ્ટેપમાં a થઈ જાય, એટલે 135 આગળ લખવાના, અને જે r હતા એ b થઈ જશે, એટલે કે 90 અહીંયા લખીશું.
સેમ એ જ રીતે જેમ 135 વડે ભાગાકાર આપણે 225 નો કર્યો તો એમ 90 વડે આપણે ભાગાકાર કરીશું 135 નો. તો 135 ને 90 વડે ભાગીએ તો 90 ગુણ્યા 2 કરશું તો 180 વધી જશે એટલે 1 થી જ ભાગ ચાલશે. એટલે 45 આવશે એટલે ગુણ્યા 1 ભાગ થશે ભાગફળ અને શેષ મળશે આપણને અહીંયા 45. ત્રીજા સ્ટેપની અંદર આ 90 એ a બનશે અને 45 જે r છે એ b બનશે. સેમ એ જ રીતે હવે 90 નો ભાગાકાર આપણે 45 વડે કરીશું. તો ચલો 45 દુ 90 અહીંયા 0 0 આપણને શેષ મળી જાય છે. તો ભાગફળ આપણને 2 મળ્યું. અહીંયા એવું જરૂર નથી કે દરેક વખતે એક જ મળે, જે પણ મળે તે લખવાનું ગુણાકાર સ્વરૂપે અને શેષ મળે એ પ્લસ કરીને આપણે 0 0 લખી દેવાનું. તો હવે આગળ 45 કરીને 0 વડે ભાગાકાર શક્ય બનશે નહીં એટલે અહીંયા આપણે ગણતરી સ્ટોપ કરી દેવાની કે હવે આગળ ગણતરી શક્ય બનતી નથી. તો તમને જ્યારે આ રીતે શેષ 0 મળી જાય ત્યારે એ અંતિમ શેષ મળી કહેવાય. પણ આપણે શબ્દ યાદ રાખવાનો છે કે અહીં અંતિમ શૂન્યેતર શેષ, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, મળે છે. એટલે 0 સિવાયની ઉપરની જે શેષ છે એ અંતિમ શૂન્ય સિવાયની એટલે કે શૂન્યેતર કહેવાય છે. 45 છે માટે આ રકમનો ગુસા 45 થાય જવાબ બનશે. તો વિદ્યાર્થી મિત્રો યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા કેવી રીતે શોધી શકાય એના શરૂઆતના સિમ્પલ દાખલાથી આપણે સમજૂતી મેળવી. આવા જ બીજા દાખલાથી પણ આપણે સમજીશું. ત્યાર પછી દાખલા નંબર 2 છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. ચલો એમાં પણ આ રીતે બે રકમ તમને આપી છે. એમાં જોતા 38220 મોટા દેખાય છે 196 ના મૂલ્ય કરતા. તો અહીંયા લખવાનું કે અહીં 38220 ગ્રેટર ધેન 196 છે માટે યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ a બરાબર bq પ્લસ r લેતા a બરાબર 38220 એટલે કે મોટાનું મૂલ્ય જે છે એને આપણે લઈશું અને b બરાબર 196 થાય. તો 38220 જે છે તો હવે કરીને આપણે લખીશું 38220 બરાબર ચલો 196. પહેલા દાખલાની અંદર મેં તમને કીધું કે a બરાબર bq r માં આપણે b અને q અને r લાવવાના છે. તો અહીંયા 38220 ને 196 વડે ભાગવાના. 38220 ને 196 વડે ભાગવાના છે. ચલો 196 વડે તમે જ્યારે ભાગશો, ભાગાકાર કરશો ત્યારે તમને સીધો ભાગાકાર 195 મળી જશે. એનો મતલબ 38220 196 વડે નિશેષ ભાગી શકાશે. કયા ભાગફળથી? 195 થી અહીંયા આવી જશે. તો ભાગફળ જે છે ગુણ્યા કરીને આપણે લખી દઈશું 195 અને શેષને આપણે 0 કરીને લખીશું +0. હવે અહીંયા પહેલા સ્ટેપની અંદર જ આપણને 0 મળી ગયા.
આગળના દાખલામાં આપણે લખ્યું હતું કે અંતિમ શૂન્યતર શેષ એ એના ઉપર 45 હતા, તો 45 ને આપણે ગુસા કહેતા હતા. જ્યારે અહીંયા તમે જુઓ કે પહેલા સ્ટેપની અંદર જ આપણને અહીંયા 0 મળી જાય છે, કારણ કે નિશેષ ભાગી શકાય છે. તો પ્રશ્ન એ છે કે એની ઉપરનું સ્ટેપ આપણે વિચારીએ કે આ જે છે b, એ b પહેલા આગળના સ્ટેપમાં શું હશે? r હશે. આનો મતલબ એમ કે 196 જે છે એ આગળના સ્ટેપ માટે r બનશે, જે અંતિમ શૂન્યતર શેષ કહેવાશે. એટલા માટે અહીંયા અંતિમ શૂન્યતર શેષ 196 થશે. તો માટે કરીને લખીશું અંતિમ શૂન્યતર શેષ 196 થાય. માટે ગુસા 38 220 અને 196 બરાબર 196 થશે આન્સર. તો આ બંનેની અંદર જો કોઈ પણ વખતે આ બંનેની અંદર આ સંખ્યા વડે આને નિશેષ ભાગી શકાતું હોય તો યાદ રાખવાનું કે આ બંનેમાં જે નાનું મૂલ્ય હોય, ઓછું મૂલ્ય હોય, એ એનો શું બનશે? ગુસા બનશે. બરાબર છે. એટલા માટે અહીંયા જવાબ આપણને કેટલો મળ્યો? 196 મળ્યો. ત્યાર પછી યુક્લિડની ભાગ પ્રવિધિનો આગળ ત્રીજો દાખલો છે પહેલાની અંદર. 867 અને 255 નો ગુસા શોધવાનું તમને અહીંયા કીધું છે. તો બે દાખલામાં જે રીતે લખ્યું હતું એ જ પ્રમાણે અહીં 867 ગ્રેટર ધેન 255 છે અથવા થાય. યુક્લિડની ભાગ પ્રવિધિ મુજબ a બરાબર bq પ્લસ r લેતા માટે a બરાબર 867 થશે અને b બરાબર 255 થાય. તો a અને b નું મૂલ્ય મળી ગયા પછી જો a બરાબર bq પ્લસ r સ્વરૂપે આપણે લાવીએ તો હવે 867 બરાબર 255. ચલો 255 વડે આપણે ભાગાકાર કરીશું 867 નો. 25 તરી 75 એટલે ત્રણે જોઈએ આપણે. 5 તરી 15 નો 5 તરી 5 તરી 15 1 16 3 દુ 6 ને 1 7 એટલે ત્રણે 765 થશે. 2 0 1 102 આવશે શેષ. ભાગફળ q બરાબર 3 મળશે, જે ગુણ્યા કરીને લખીશું ગુણ્યા 3 અને પ્લસ કેટલા? 102. હવે પહેલા સ્ટેપ ની અંદર જે b હતો, બીજા સ્ટેપમાં આપણે એને a લઈ લેવાના છે એટલે 255 102 લખીશું અહીંયા. હવે ગુણ્યા કરીને આપણે લાવવા માટે ફરીથી 255 ભાગ્યા 102 કરીએ એટલે 102 દુ 204 થશે એટલે 51 આવશે. 55 માંથી 4 જશે તો એટલે ગુણ્યા 2 કરીશું અને પ્લસ કેટલા થશે? 51. હવે 102 જે છે એ a બનશે અને 51 છે એ b બનશે. 102 ને 51 વડે આપણે ભાગીએ એ તમને ખબર હોવી જોઈએ કે 51 દુ 102 થાય. તો શેષ અહીંયા આપણને 0 મળે છે એટલે ગુણ્યા 2 પ્લસ 0 કરીશું. ગુણ્યા 2 પ્લસ 0. તો અહીંયા તમે જોઈ શકો છો જે છેલ્લે 0 શેષ મળે છે ત્યાં સુધી આપણે કામ કરવાનું છે. હવે આગળ આપણે ભાગાકાર અહીંયા b 0 લાવીને કરી શકતા નથી એટલે 0 ની ઉપરની અંતિમ શૂન્યતર શેષ આપણને અહીંયા
51 દેખાય છે, તો માટે કરી લખવાનું અંતિમ શૂન્યેતર શેષ બરાબર 51 છે, માટે ગુસા બરાબર 51. જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર જે 3 દાખલા સ્વાધ્યાયમાં આપેલા હતા પહેલાની અંદર પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત બને છે યુક્લિડની ભાગ પ્રવિધિથી કેવી રીતે ગુસા શોધી શકાય. બરાબર છે. આવા જ બીજા દાખલાઓની પ્રેક્ટિસ ઉદાહરણમાં હોય, પ્રેક્ટિસ બુકમાંથી તમે તૈયારી કરજો અને યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધવાનું પાક્કું કરજો. તો બીજા જે દાખલાઓ છે આ ચેપ્ટરની અંદર એ નેક્સ્ટ વિડિયોની અંદર તમને સમજાવીશ. જય હિન્દ, જય ભારત.